સુરતમાં જીવિત મતદારને મૃત જાહેર કરતા હોબાળો થયો છે। આજના અનવરનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈને હલ્લાબોલ થયો છે। ફોર્મ 7માં 225 જીવિત લોકોને મૃત જાહેર કર્યાનો દાવો છે। હાથમાં આધાર કાર્ડ અને દસ્તાવેજ લઈને રસ્તા પર લોકો ઉતર્યા। 80% મતદારોને કાગળ પર મૃત જાહેર કર્યા હોવાનો દાવો છે। મતદારોએ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે। તો સુરતમાં જીવિત લોકોને મૃત જાહેર કરવામાં આવતા लोकों आक्रोश जोवा मळी रह्यो छे। जो कल हम 7 नंबर का फॉर्म जो हमारे विरुद्ध में भरा गया है उसके खिलाफ हम सलावतपुरा पुलिस स्टेशन में एफआईआर करने के लिए पहुंचे थे और हमने वहाँ पर जो हमारे फॉर्म रिसीव करे वो रिसीव रसीद लेकर आप लोग मस्जिद के पास पहुंचने की कोशिश करें। हाल समग्र गुजरात राज्य में एसआईआरनी कामगीरी चाली रही है, त्यारे खास करीने आंजना अनवर में एसआईआरनी जे कामगीरी है तेने लईने अनेक जे सवालों है ते हाल उभा थया छे। अहीं जे अनवर नगर है ते 1985 में स्थापित थयुं हतुं, परंतु जे मुख्य जे सोसायटीना जे स्थापक है तेमने ज अहीं फॉर्म नंबर 7 में जे मृत्यु है ते मृत्यु अहीं बताववामां आव्युं छे। आप जोई शको छो केटली मोटी गंभीर बेदरकारी गणी शकाय। विक्रमभाई पाटील नामना जे बीओलोनी जेने अहीं जवाबदारी सोंपवामां आवी छे तेमना द्वारा आ जे अनवरनगर छे तेमां 250 थी वधु जे लोको छे ते लोकोने मृत अथवा तो અહીંથી જતા રહ્યા હોવાનું જે બતાવ્યું છે, જેને લઈને હાલ સ્થાનિકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આપની સાથે અનવરનગર જેમને અહીં સ્થાપના કરી હતી। जी चाचा, क्या दिक्कत है? अभी जो ये इलेक्शन का सीआर का काम चल रहा है इसके अंदर मेरे को मृत जाहिर किया है। 7 नंबर का फॉर्म भरकर कोई चीज का इसमें उसने वांदा उठाया है तो कोई प्रूफ देना चाहिए, कोई चीज का प्रूफ नहीं है और मेरा अधिकार छीनने का इसने कोशिश किया है। और ये भारत के अंदर ये साबित हो रहा है कि बीजेपी की जो सरकार है ये मुस्लिम विरोधी है। यहाँ पे जितना भी नाम कम किया है, मृत जाहिर किया है, सभी मुसलमानों का ही है। जी अपनी साथे अन्य पण जोड़ाया छे जेमने पण मृत घोषित करवामां आव्या छे। जी तमने मृत घोषित करवामां आव्या छे फॉर्म नंबर 7 पर, आप जीवित छो, शुं कहेशो? मारू कहेवानुं एवुं छे साहेब के अमने मृत घोषित कर्युं छे तो एने मृत घोषितना शुं पुरावा आप्या छे चूंटणी कमिशननी पासे अने चूंटणी अधिकारी केवी रीते एमनी पासे एक्सेप्ट कर्युं छे फॉर्म? तो अमारुं कहेवुं छे के आनी साथे चूंटणी अधिकारी पण मळेला छे एवुं लागे छे अमने। तो अमारी न्यायिक मागणी छे के आ बधा जेटला फॉर्म छे 7 नंबरना भरेला छे ए बधा रद करवामां आवे अने जे लोकोनुं नाम यादीमां छे एने फरीथी पाછી यादी तैयार करवामां आवे अने एने ओके करवामां आवे फॉर्म। ए अमारी मागणी छे। आप જોઈ શકો છો અહીં જે તમામ જે લોકો છે તેને અહીં મૃત્યુ એટલે કે આ વ્યક્તિ હયાત ન હોવાનું હાલ પુરાવા ઉપર આપ જોઈ શકો છો ખરાનું નિશાન કરવામાં આવ્યું છે। આપની સાથે અસલમભાઈ જોડાયા છે। અસલમભાઈ, ખૂબ જ મોટી બેદરકારી ગણી શકાય। એસઆઈઆરની પ્રક્રિયામાં મુસ્લિમ સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ તેમાં અસંખ્ય સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ નોંધાઈ ચૂક્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પેટમાં ક્યાંક તેલ રેડાયું છે મુસ્લિમોનો ઉત્સાહ જોઈને। અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચ બંને ભેગા મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચીને જે નોંધાઈ ચૂક્યા હતા નામ એવાની સામે ફોર્મ નંબર 7 કે જેમાં સ્પષ્ટપણે લખેલું છે કે તમારે કોઈની સામે વાંધો લેવો હોય તો એને યોગ્ય જરૂરી પુરાવા સાથે વાંધા લેવાની ફરજ પડે છે અને પુરાવા નહીં આપી શકો તો 1 વર્ષની દંડ અને સજાની જોગવાઈ છે। તેમ છતાં એ ફોર્મ પર કોઈ પણ પ્રકારના પુરાવા આપ્યા વગર ભારતીય જનતા પાર્ટીના જે વિક્રમ પોપટ પાટીલ છે લિંબાયત વિધાનસભામાં એમને 30,000 કરતાં વધારે મુસ્લિમ મતદારોની સામે ફોર્મ નંબર 7 બને વાંધા નોંધાવ્યા છે ને એમાં 80% એને મૃત ઘોષિત કર્યા છે। અમારી એક જ માંગણી છે કે આવી જે પુરાવા વગરની જેટલી પણ અરજીઓ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે, દફતરે કરવામાં આવે અને જે મતદારો નોંધાઈ ચૂક્યા છે હાલ હયાત છે એવા મતદારોની સાથે ન્યાય કરવામાં આવે, એનો સંવૈધાનિક અધિકાર છે, એનો ભારતીય નાગરિકતાનો પુરાવો છે। આપ જોઈ શકો છો અહીં આ તમામ એવા લોકો છે જેઓ હાલ જીવિત છે અને અનવરનગર વિસ્તારમાં જ રહે છે, પરંતુ જે રીતે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આ તમામ લોકોને મૃત ઘોષિત કરવામાં આવ્યા છે અથવા તો અહીંથી સ્થાનાંતરિત થઈ ચૂક્યા છે તેવું હાલ ફોર્મ નંબર 7 માં બતાવવામાં આવ્યું છે। સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અહીંના જે સ્થાનિક લોકો છે તેમને કલેક્ટરને પણ રજૂઆત કરી છે કે તમામ લોકોનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।